તો આ તરફ સુરતથી સમાચાર, જ્યાં સુરતના ઉધનામાં કલરિંગ પાણી ભરાવાનો જે મામલો સામે આવ્યો, TV13 ગુજરાતીએ રજૂ કરેલા અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે। TV13 ગુજરાતીના અહેવાલ બાદ જીપીસીબી વિભાગ દોડતું થયું। મમતા અને તાપી ડાઈંગના ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવ્યા છે। કૃષ્ણા પ્રોસેસ, શક્તિ ડાઈંગ, રાજ ટેક્સટાઇલના સેમ્પલ પણ લેવાયા છે। ડાઈંગ મિલનું કલરવાળું પાણી ખાડીમાં છોડાતું હોવાના આક્ષેપ થયા હતા અને ત્યારબાદ TV13 ગુજરાતી દ્વારા અહેવાલ પ્રકાશિત કરાયો હતો અને ત્યારબાદ તંત્ર દોડતું થયું છે। સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દિવેશ, TV13 ગુજરાતીની અસર થઈ છે, અહેવાલ પ્રકાશિત થયો, ધારદાર અસર જોવા મળી। बिल्कुल जो प्रकार रविवार रोज जो प्रकार वरसाद होता है, वरसाद दरमियान कहीं क्या जो प्रकार उधना नवसारी मेन रोड पर कलर वालू पानी निकळ्યું। तो आ अहवाल जो है TV13 न्यूज चैनल द्वारा चलावવામાં આવ્યો છે। अहवाल થી તાત્કાલિક જ મેયર તેમજ સ્થાનિક ધારાસભ્યો જે છે તે સ્થળ પર દોડી આવ્યા હતા અને આ સમગ્ર મામલે તપાસના આદેશ કરવામાં આવ્યા હતા। તો તે અંદર જોવા જઈએ તો આ સમગ્ર મામલે જીપીસીબીની ખૂબ જ બેદરકારી સામે આવી હતી, કારણ કે જે પ્રકારે ગટર કનેક્શનો જે છે તે સીધા કંપનીમાં જોડવામાં આવ્યા હતા, તેનાથી કલર વાળું અને કહી શકાય કેમિકલ વાળું પાણી છે તે છોડવામાં આવ્યું હતું। જેના સમગ્ર અહેવાલ ચાલ્યા બાદ જીપીસીબી તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને તપેલા ડાઈંગ મિલો જે છે તેમનું ગેરકાયદેસર જે કનેક્શન હતા તે કનેક્શનો કટ કરવાની કામગીરી છે તે કરવામાં આવી છે, જેમાં મમતા અને તાપી ડાઈંગના ડ્રેનેજના કનેક્શન છે તે કટ કરવામાં આવે છે। તો કૃષ્ણા પ્રોસેસ, શક્તિ ડાઈંગ અને રાજ ટેક્સટાઇલના પાણીના સેમ્પલ પણ લેવાયા છે। એટલે એકંદરે જે પ્રકારે આ સમગ્ર મામલે TV13 ન્યૂઝ ચેનલમાં ચાલેલો જે અહેવાલ હતો તે અહેવાલના ની અસર જે છે તે સ્પષ્ટ જોવા મળી છે। અહેવાલ બાદ તંત્ર છે તે જાગ્યું છે, એટલે એકંદરે નિર્ભર તંત્ર અને જે પ્રકારે કુંભકરણની ઊંઘરામ ઊંઘમાં TV13 અહેવાલ બાદ સફળ જાગ્યું। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આપણી સાથે જીપીસીબીના અધિકારી જિજ્ઞાસાબેન જોડાયા છે। સ્વાગત છે આપનું TV13 ગુજરાતીમાં। જે રીતે સેમ્પલ લેવામાં આવ્યા છે, અત્યારે અસર થઈ છે, શું કહેશો? જે રીતે આક્ષેપ પણ લોકોએ કર્યા હતા કે કલરવાળું પાણી છોડવામાં આવે છે। સંપર્ક કપાઈ ગયો છે, ફરી એકવાર પ્રયત્ન કરીશું, પરંતુ TV13 ગુજરાતીના અહેવાલની અહીંયા ધારદાર અસર થઈ છે। એક તરફ જે રીતે આક્ષેપો કરવામાં આવ્યા, બીજી તરફ હવે તંત્ર પણ દોડતું થયું છે। TV13 ગુજરાતીના અહેવાલ બાદ જીપીસીબીના વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। મમતા અને તાપી ડાઈંગના ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવ્યા છે, તો બીજી તરફ આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી।